મિત્રો 10માનું બોર્ડનું રિઝલ્ટ આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, સર 10મા પછી સાયન્સ લઈએ, કોમર્સ લઈએ કે આર્ટ્સ લઈએ? ભાઈ આપણી પેટર્ન છે કે જો 10મામાં સારું રિઝલ્ટ આવે, 80 આજુબાજુ રિઝલ્ટ આવે તો વિદ્યાર્થીએ સાયન્સ જ લેવાનું હોય ને સાહેબ, આમાં શું જોવાનું હોય? ઘણીવાર વાલી પણ આવું વિચારતા હોય. અને 60થી 80ની રેન્જમાં વિદ્યાર્થી હોય તો સાહેબ સીધી વાત છે, એને કોમર્સ જ લેવાનું હોય, આમાં વળી પૂછવાની શું વાત છે? ફાઇનલ જ હોય. અને જો વિદ્યાર્થી 60થી નીચે હોય, 60% કરતાં ઓછું રિઝલ્ટ હોય, સાહેબ એમાં એને જોવાનું જ ન હોય, એને આર્ટ્સ જ લેવાનું હોય અથવા તો કોમર્સ લેવાનું હોય. તો ભાઈ ટકાવારીના આધારે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ નક્કી નથી થતું. ઘણીવાર વિદ્યાર્થીઓના વાલી મિત્રો પણ એવી ભૂલ કરતા હોય છે કે નહીં સાહેબ એને તો સાયન્સ જ લેવાનું છે, એને તો કોમર્સ જ લેવાનું છે. ઘણીવાર વાલીઓ એવું કરે કે બધાને પૂછે, મને પૂછે કે સાહેબ શું સારું, મારી જેવા મિત્રોને પૂછે કે સાહેબ શું સારું, એમના કાકાનો છોકરો ભણેલો હોય તેને પૂછે, કોઈ કેનેડા હોય તેને પૂછે, કોઈ ન્યુઝીલેન્ડ હોય તેને પૂછે, ફઈના ભાણાને પૂછે, બધાને પૂછે, આખા ગામને પૂછે, પણ જેને કરવાનું છે એને જ ન પૂછે તારે શું કરવું છે. વાત હસવાની છે પણ સમજવાની પણ છે કે જે વ્યક્તિ છે, જે વિદ્યાર્થી છે એને તો પૂછો ભાઈ એ સાયન્સમાં, કોમર્સમાં, આર્ટ્સમાં શેમાં રુચિ ધરાવે છે, કેવી રીતે આગળ વધી શકે. તો તમને કંઈ ન સમજ પડતી હોય તો આ વિડીયોના આધારે તમે ઘણું બધું સમજી શકશો અને વિડીયોના આધારે પણ તમને થોડી ક્લેરિટી મળશે, સાયન્સમાં જવું, કોમર્સમાં જવું, આર્ટ્સમાં જવું. ઘણીવાર એક જનરલ પ્રશ્ન હોય છે કે સાહેબ શું સારું, સાયન્સ સારું, કોમર્સ સારું કે આર્ટ્સ સારું? ભાઈ સારું બધું જ છે, હું શેમાં સારો એ પ્રશ્ન પૂછો. સમજો, ફરીવાર રિપીટ કરું છું, શું સારું એને છોડો, હું શેમાં સારું એને પકડો. ભાઈ એક સિમ્પલ વસ્તુ છે, તમારા સોસાયટીની આજુબાજુમાં જો એક સરસ મજાની રેસ્ટોરન્ટ સ્ટાર્ટ થઈ હોય અને એ રેસ્ટોરન્ટ પણ જો 1 મહિનામાં બંધ થઈ જાય, એનો મતલબ યા તો રેસ્ટોરન્ટનું ફૂડ બરાબર નથી, યા તો રેસ્ટોરન્ટનું મેનેજમેન્ટ બરાબર નથી. તો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વર્ષોથી ચાલે છે, મતલબ કે સારું હશે તો જ ચાલતું હશે ને, ખરાબ હશે બંધ ના થઈ ગયું હોય. સમજાય છે? બીજી રીતે સમજાવું, તમારા ઘરે જે સરસ મજાનો પંખો છે, આ પંખો બનાવે કોણ? સાયન્સવાળા. બનેલા પંખાને વેચે કોણ? કોમર્સવાળા. એનું પેકેજિંગ, એનું માર્કેટિંગ, એનું બ્રાન્ડિંગ અને સેલ કોણ કરે? કોમર્સવાળા. તમે કહો સાહેબ તો આર્ટ્સવાળા શું કરે? આર્ટ્સવાળા છે ને ભાઈ લોકોના મગજનો સાયકોલોજીકલ સર્વેના આધારેનો આઈડિયા લગાવે કે લોકોને કેવા કલરનો, કેવી પેટર્નનો પંખો ગમશે. તમે જોજો પંખા એટલે તો 3 પાંખ્યા છે, એક સાયન્સનું, એક કોમર્સનું ને એક આર્ટ્સનું. આમ એક સિમ્પલ ઉદાહરણથી તમને સમજાવ્યું. સમજાય છે? હવે તમે મને કહો કોનું વધારે મહત્વ, સાયન્સનું, કોમર્સનું, આર્ટ્સનું? ભાઈ તકલીફ એ નથી. તકલીફ શું છે ખબર? વેચવાની સ્કિલવાળો બનાવવામાં ઘૂસી જાય છે, બનાવવાની સ્કિલવાળો સર્વેમાં ઘૂસી જાય છે અને સર્વેની સ્કિલવાળો ઘરે જ રહી છે. પ્રશ્ન આ છે, રાઇટ સ્કિલવાળો વ્યક્તિ જો રાઇટ કોર્સમાં જાય તો એ ત્યાં ક્રાંતિ કરી શકે, તો એ ત્યાં ખૂબ સારું એવું કામ કરી શકે. વાતને સમજવાની આ જરૂર છે મિત્રો કે બધાનું મહત્વ સરખું છે. એટલા માટે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કરતાં હું શેના માટે બન્યો છું એને જાણવું ખૂબ જરૂરી છે. થોડો ઘણો બેઝિક આઈડિયા હું તમને જણાવું એવું હશે તો એક નેક્સ્ટ વિડીયોની અંદર તમે તમારી અંદર રહેલા રસ, રુચિને કેવી રીતે જાણી શકો એના વિશે પણ હું ડિટેલમાં ચર્ચા કરીશ. પણ તમારા જે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, સંસ્કૃત, કોમ્પ્યુટર, ગુજરાતી 10માના જે વિષય છે એ વિષયની અંદર જે ગણિત છે, આમ જોવા જઈએ તો ગણિત 2 ભાગમાં વહેંચાયેલું છે. એક ગણિતમાં આવે ન્યુમેરિકલ સ્કિલ અને એક આવે લોજિકલ સ્કિલ. એક ન્યુમેરિકલ અને એક લોજિકલ. તમે કહો સાહેબ આ વળી નવું, હું તમને પૂછું 2 + 2 કેટલા થાય? તમે કહો 4. આ જવાબ આપવા માટે તમારે જે સ્કિલ વપરાણી ને એ ગાણિતિક સ્કિલ છે, ગણતરીની સ્કિલ છે. 2 + 2 ગણતરીની સ્કિલ છે. આમાં લોજિક નથી, આમાં ગણિત છે, ગણતરી છે. અને હું તમને પ્રશ્ન પૂછું કે 1/4 મોટા કે 1/5 મોટા? આપો, કોમેન્ટ કરીને જવાબ આપો. 1/4 મોટા કે 1/5 મોટા? આનો જવાબ આપવા માટે તમારે જે વિચારવું પડ્યું ને એને કહેવાય લોજિક. 2 + 2માં વપરાય ન્યુમેરિકલ સ્કિલ અને 1/4 મોટા કે 1/5 મોટામાં વપરાય લોજિકલ સ્કિલ. તો તમારા મેથ્સમાં 10 સુધીના મેથ્સમાં મેજોરિટી આપણે જોવા જઈએ તો ન્યુમેરિકલ સ્કિલ વપરાય છે. જો તમારું ગણિત સારું હોય, સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમારો સારો સ્કોર હોય, તમે લોજિકલી સારા હોય એવું તમને લાગતું હોય તો તમે સાયન્સ એ ગ્રુપમાં જઈ શકો છો. હવે તમને એમ લાગે છે કે સાહેબ મારું ગણિત સારું છે પણ ન્યુમેરિકલ સારું છે, લોજિકલ એટલું બધું જબરજસ્ત નથી, તો તમે કોમર્સ બાજુ પણ વિચારી શકો છો. કેમ કે સાયન્સમાં વધારે આગળ જતા 11, 12, કોલેજ, ગ્રેજ્યુએશનમાં તમને લોજિકલ મેથ્સની વધારે નીડ પડશે. 10 સુધી ન્યુમેરિકલ મેથ્સ વધારે આવતું હોય છે પણ 10 પછી આગળ જશો તો થોડું લોજિકલ વધશે. તો તમને એમાં જો ચેલેન્જ પડતી હોય તો યા તો એને ડેવલપ કરો વેકેશનમાં, અધરવાઇઝ તમે કોમર્સ બાજુ આગળ વિચારી શકો છો. સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમારું પરફોર્મન્સ સારું હોય તો તમે સાયન્સ એ ગ્રુપ વિચારી શકો છો. માનો કે તમને થિયરિકલ સબ્જેક્ટ થોડા ગમે છે તો તમે બાયોલોજી બાજુ પણ જઈ શકો છો, પણ બાયોલોજીમાં પણ તમારે ફિઝિક્સ, મેથ્સ તો થોડું ઘણું કેલ્ક્યુલેશન આવશે, કેમિસ્ટ્રીમાં લોજિક તો વપરાશે. જો તમને લોજિકલી તમે એટલા વ્યવસ્થિત નથી તો તમને પ્રિફરેબલ છે તો તમે આઈધર તમે કોમર્સમાં જાઓ, આઈધર તમે આર્ટ્સમાં જાઓ. સાયન્સ બાજુ ન જાઓ, લોજિક બરાબર ન હોય તો. કેમિસ્ટ્રીમાં પણ લોજિક વપરાશે,
ફિઝિક્સમાં પણ લોજિક વપરાશે અને મેથ્સ લીધું તો મેથ્સમાં તો લોજિક છે જ. બાયોલોજી એક થોડો ઘણો થિયરિકલ લોજિક વગરનો સબ્જેક્ટ રહેશે, જેમાં તમારે બીજી ત્રીજી રીતે સ્કિલની જરૂર પડશે, એમાં લોજિકની એટલી બધી જરૂર નહીં પડે. તો થોડું ઘણું તમે મેથ્સના આધારે જોઈ શકો છો. તમને સમાજ વિદ્યા ગમતું હોય, હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, સોશિયલ સાયન્સના અલગ અલગ પોર્શનો તમને ગમતા હોય તો તમે ચોક્કસ આર્ટ્સ બાજુ પણ જઈ શકો છો. આર્ટ્સ પણ એક બહુ સારો ઓપ્શન છે, એમાં પણ કંઈ કશું જ ખોટું નથી. મુદ્દો એ છે તમને રસ અને રુચિ હોવા જોઈએ. જે વિદ્યાર્થીએ પહેલેથી નક્કી કર્યું છે કે મારે સાહેબ જીપીએસસી બાજુ જવું છે, મારે યુપીએસસી બાજુ જવું છે, તો જો તમને સોશિયલ સાયન્સ, થિયરિકલ પોર્શન, હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી આવા વિષય વાંચવા, સમજવા, એમાં રસ રુચિ વધારે પડતી હોય તો તમે આર્ટ્સ લઈને જીપીએસસી યુપીએસસીનું સપનું જોઈ શકો છો અને આગળ વધી શકો છો. અહીંયા ફરી વાર કહું છું, એવું નથી કે આર્ટ્સવાળા જ જીપીએસસી યુપીએસસી પાસ કરી શકે. હમણાં યુપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું, 25-26 મિત્રો જે પાસ થયા ગુજરાતના, એમાં મેજોરિટી નજર કરશો તો સાયન્સ અને કોમર્સ અને આર્ટ્સ તમને ત્રણેય ઝલકો દેખાશે. તો કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થી એમાં આગળ વધી શકતા હોય છે. ફરી વાર આવીએ, જો તમને મેં કીધું એમ સમાજ વિદ્યા ગમતું હોય એની વાત થઈ ગઈ, મેથ્સના સ્કોરને લઈને વાત થઈ ગઈ છે. આવી રીતે તમે થોડું એનાલિસિસ કરો. હજી કંઈ ખબર ન પડે તો સાયન્સના સબ્જેક્ટ તમે જુઓ, એમાં શું આવે છે થોડું જુઓ એટલે તમને આઈડિયા આવશે. કોમર્સના સબ્જેક્ટ જુઓ, આર્ટ્સના સબ્જેક્ટ તમે જુઓ તો તમને ચોક્કસથી થોડો આઈડિયા આવશે. આવી રીતે પોતાની સાથે થોડી મુલાકાત કરો તો તમને સમજાશે કે મારે 10માં પછી સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. ગામને પૂછવા કરતાં પોતાની જાતને પૂછીએ, પોતાના રિઝલ્ટને જોઈએ, 8મા 9મા 10માનું રિઝલ્ટ જુઓ, કયા વિષયો તમને ગમે છે એ જુઓ, અને તમારે જેમાં જવું છે એમાં કયા વિષય આવે છે, બે વચ્ચે કંઈ સંકલન થાય છે કે નહીં, એના આધારે તમે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પસંદ કરી શકો છો. બીજી ત્રીજી પણ ઘણી બધી રીત છે સાયન્સમાં જવું, કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું. એના માટે તમે એક ટેસ્ટ પણ હોય છે માર્કેટની અંદર, સાયકોમેટ્રિક ટેસ્ટ છે, એ સાયકોમેટ્રિક ટેસ્ટ પણ તમે કરાવી શકો છો. એના આધારે તમને ખબર પડે કે તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાં જઈ શકો છો. એક DMIT ટેસ્ટ છે, DMIT ટેસ્ટના આધારે પણ તમને આઈડિયા આવે કે તમારે સાયન્સમાં જવું, કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું, તમારી ઇનબોર્ન ટેલેન્ટ શેમાં છે, એના આધારે તમે આગળ વધી શકો છો. આ બંને રિપોર્ટ વિશેની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે રહેલ નંબર પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એના આધારે પણ તમે કાઉન્સેલિંગ કરાવીને આગળ વધી શકો છો. અધરવાઇઝ પોતાની સાથે વાત કરીને એ તો ઓપ્શન છે જ. આઈ હોપ કે આ વિડીયોની અંદર તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન, થોડી ઘણી વાત સમજાઈ હશે. હજુ પણ આપના કરિયર રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને ચોક્કસ એમને પૂછી શકો છો અને એના આધારે પણ તમે જવાબ પ્રાપ્ત કરી શકો છો. ફરીવાર મુલાકાત થશે એક નવા વિડીયોની અંદર એક નવી ઇન્ફોર્મેશનની સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.